સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા અને યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ રાખી ઝુંબેશ સ્વરૂપે કડક કાર્યવાહી કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપેથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઈસમો પર વોચ રાખી કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવ્યું હતું, જે સુરત પોલીસનાઓની સૂચના આધારે ડુમ્મસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી છુપેથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી વેચાણ કરતા ઈસમોને પકડવાનું જણાવ્યું હતું। એલસીબીના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને એનડીપીએસ અંગે મળેલ સંયુક્ત બાતમીના આધારે ડુમ્મસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મગદાલા બંદર ખાતે મિતેશભાઈ ગોળકિયા નાઓની બિલ્ડિંગમાં રૂમ નંબર 35માં રહેતો વિક્રમસિંહ માનસિંહ નામનો વ્યક્તિ વેચાણ કરવા માટે પોતાના રહેઠાણ ખાતે રાખતો હતો। વગર પાસ પરમિટનો ગાંજાનો જથ્થો કુલ્લે વજન 456 ગ્રામ, ગાંજાની કુલ કિંમત ₹22,800ની મતાનો તથા એક મોબાઈલ ફોન જેની કિંમત આશરે ₹3,000 તથા ગાંજો પેકિંગ કરવા વપરાતી ખાલી પ્લાસ્ટિકની પડીકાઓના બંડલ નંગ 2, સ્ટેપલર તથા એક કાળા કલરની લેપટોપ બેગ મળી કુલ્લે ₹25,920ની મત્તાના મુદ્દા માલ સાથે પકડી પાડતી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે।